ઉમેદવારો ચૂંટણીના દીપેનને કુલ માન્ય મતમાંથી 7200 મત મળ્યા છે, જ્યારે રાકેશને મળેલા મતની સંખ્યા 25% છે. તો કુલ માન્ય મતો કેટલા? હવે જો રાકેશને 25% મળ્યા, તો દીપેનને બાકીના 75% મળ્યા. તો 75% એ કેટલા? તો કે 7200. અને કુલ મત કેટલા હોય? તો કે 100%. તો 100 એ કેટલા? ચોકડી ગુણાકાર છેદમાં 75. તો 100 ગુણ્યા 7200 છેદમાં 75. 25 ચોક 25 તેરી 24 તેરી 72, 24 ચોક 96. તો કુલ મત કેટલા છે? 9600. ઓપ્શન નંબર 3. 24 અને 25 નું મધ્યમ પ્રમાણપદ. મધ્યમ પ્રમાણપદ એટલે વર્ગમૂળમાં a ગુણ્યા b. તો વર્ગમૂળમાં 24 ગુણ્યા 25. હવે 25 ગુણ્યા 24, તો 25 નો 6 25 માઇનસ 25 એટલે કેટલા આવે? વર્ગમૂળમાં 600. તો વર્ગમૂળમાં 600 ઓપ્શન આપ્યો તો એ આપણો જવાબ થઈ ગયો. અથવા 100 નું વર્ગમૂળ 10 12 કાઢી લે અને વર્ગમૂળમાં 6, આ પણ જવાબ આપી શકે ઓપ્શન. તો જે ઓપ્શન આપ્યું એ પ્રમાણે આપણે ટીક કરશું. ઓપ્શન નંબર 3. નળ એ અને નળ બી કરતા 7 ગણી ઝડપે એક ટાંકી ભરી શકે. જો બંને નળને 37 મિનિટમાં ટાંકી ભરી શકે, તો એકલો બી નળ કેટલી મિનિટમાં ટાંકી ભરી શકે? તો આપણે એ અને બી લઈ લઈએ. બી એક હોય તેના કરતા 7 ગણી ઝડપ એની, તો એ કેટલો? 7 કામ કરતો. તો બંને ભેગા થયા તો દર મિનિટે કેટલી? 8 ટાંકી ભરાતી, 8 લીટર. એવી 37 મિનિટ લગી ભરાય. 38 ગુણ્યા 37 ગુણ્યા 8, 8 સત્તા 56 ના 6 વધી 5, 8 તેરી 24, 5 29. તો 296 લીટર ની ટાંકી. બી દર મિનિટ એક જ ભરે, તો 296 ભરવા માટે 296 મિનિટ જોશે. તો જવાબ આપણો કેટલો છે? 296 મિનિટ. ઓપ્શન નંબર 1. સંતોષે 56 લાખમાં એક મકાન ખરીદ્યું અને 3 વર્ષ પછી તેને 32 લાખમાં વેચ્યું, તો કેટલા તેની ખોટની ટકાવારી કેટલી? હવે જો 56 માંથી 32 માં વયા ગયા, તો કેટલા રૂપિયા ખોટ ખાધી? તો 6 માંથી 2 જાય તો 4, 3 માંથી 5 માં 3 જાય તો 2. તો 24 લાખની ખોટ ખાધી ક્યારે? તો કે 56 લાખ હતા ત્યારે. ટકા ગોતવા ગુણ્યા 100. 4 4 વડે 6 ચોક 24, 4 એકા 4, 14 ચોક 56. હજી 2 વડે ઉડે તો 3 દુ 6, 7 દુ 14. તો ઉપર કેટલા થઈ ગયા? 300 ના છેદમાં 7. તો 7 ચોક 28, 2 હોય એટલે 20, 7 દુ 14. તો 42 પોઈન્ટ સમથિંગ જવાબ આવ્યો. ઓપ્શન નંબર 1 આપણો જવાબ થઈ જશે. 16 અને 19 નું મધ્યમ પ્રમાણપદ. મધ્યમ પ્રમાણપદ એટલે વર્ગમૂળમાં a ગુણ્યા b. તો વર્ગમૂળમાં 16 ગુણ્યા 19, 16 ગુણ્યા 19, 6 નવા, તો છેલ્લે 4 આવશે. તો એ ઓપ્શન એક જ છે. તો ગુણાકાર 16 નવા 144 વધી 14, 16 ને 14 30. તો કેટલા આવશે? વર્ગમૂળમાં 304. ઓપ્શન નંબર 3 આપણો જવાબ થઈ જશે. એક ટ્રેન દ્વારા મુંબઈ થી પુણેનું એકધારું અંતર 115 કિલોમીટર પ્રતિ ઝડપે. જો તેને 101 કિલોમીટરની ઝડપે એટલા જ અંતર માટે પાછી, તો સમગ્ર પ્રવાસ દરમિયાન અંદાજિત સરેરાશ. હવે જો સરેરાશ ઝડપ અંતર બે માં સરખું, તો એના માટે શું થયું? 2xy છેદમાં x પ્લસ y. તો 2 ગુણ્યા 115 ગુણ્યા 101 છેદમાં બંનેનો સરવાળો. તો 115 પ્લસ 101, તો કેટલા આવી જાય? 216. 2 વડે ઉડાડો તો 2 એકા 2, 108. હવે ઉપર નીચે 3 વડે ઉડશે તો 3 તેરી 9, 2 હોય તો ઉપર નીચે ઉડશે. 3 વડે નહીં ઉડે તો ઉપર નીચે ક્યાં? તો 105 ગુણ્યા 101 કરશો તો આપણને જવાબ મળશે 11,615 છેદમાં 108. હવે આને 108 વડે ભાગો તો 108 એકા 108, તો 8 હોય તો 1 હોય તો 81 ભાગનો એટલે 0. હવે કેટલા ઉપરથી ઉતર્યા? 5, તો 815 થયા. તો 108 સત્તા
756 તો 107 પોઈન્ટ સમથિંગ આવવો જોઈએ. 107 પોઈન્ટ વાળો ઓપ્શન નંબર 1 આપણો શું થઈ જાય જવાબ. એક ટ્રેન 24 સેકન્ડમાં 200 મીટર લાંબા પુલને પાર કરે છે. 4 સેકન્ડમાં એક સ્થિર થાંભલાને પાર કરે છે. તો ટ્રેનની લંબાઈ અને ઝડપ શું? તો આપણે લંબાઈ x ધારી લેવી અને ઝડપ y ધારી લેવી. હવે જો 200 પ્લસ x એટલે કુલ લંબાઈ પુલ અને ટ્રેનની થઈ ગઈ, એના ભાગ્યા 24 કરો એટલે આપણને શું મળી જાય ઝડપ મળી જાય. એની ઝડપ ક્યારે હશે તો કે થાંભલામાં અંતર કોનું x જ રહેશે છેદમાં 4. ઝડપ તો બંને શકતો 4 6 24, 6 અહીંયા ગુણાઈ જાય તો શું થઈ ગયું 200 પ્લસ x બરાબર 6x. આ x આ બાજુ માઇનસ x તો 5x બરાબર 200. તો x બરાબર કેટલા આવી ગયા 40 મીટર. તો x બરાબર 40 મીટર. તો બે ઓપ્શન તો નીકળી ગયા. હવે આપણે શું ગોતવાની છે ઝડપ. તો x ની કિંમત આપણે આમાં મૂકી દો તો 40 ના છેદમાં 4, 4 દાન 40 તો કેટલા આવશે 10 મીટર પ્રતિ સેકન્ડ ઝડપ મળી જાય. તો ઓપ્શન નંબર 4 આપણો શું થઈ જશે જવાબ. ₹624 ને 3 કામદાર અર્જુન, વિશ્વા અને ક્રિસ્ટોફર વચ્ચે એવી રીતે વિભાજિત કરવામાં આવે જેથી અર્જુનના હિસ્સાના 4 ગણા વિશ્વાના હિસ્સાના 8 ગણા બરાબર થાય, જે ક્રિસ્ટોફરના હિસાબના 6 ગણા બરાબર છે. તો અર્જુનને કેટલા રૂપિયા મળ્યા હશે? તો અર્જુનનો એ, વિશ્વાનો બી અને ક્રિસ્ટોફરનો સી કરી નાખે. તો અર્જુનના 4 ગણા, વિશ્વાના કેટલા 8 ગણા. તો આ બે સરખા છે એવું કહી શકીએ. તો 4a બરાબર 8b એવું થઈ ગયું. તો આનું ઉપરથી એવું કહે કે a બરાબર 2b, જે ક્રિસ્ટોફરના હિસ્સાના 6 ગણા બરાબર. તો a 4 બરાબર 6c. તો 2a બરાબર 3c. ગુણોત્તર લઈ લો. a ના છેદમાં b બરાબર 2 ના છેદમાં 1, a ના છેદમાં c બરાબર 3 ના છેદમાં 2. હવે જો બે માં a ની કિંમત અલગ અલગ, આ 3 વડે ગુણી દેવી તો ઉપર નીચે 3 વડે, આ 2 વડે ગુણી તો ઉપર નીચે 2. તો a બરાબર કેટલા થઈ ગયા 6 અને b બરાબર 3. આ a બરાબર કેટલા 6 અને b બરાબર 8. તો આપણે a જેમ b જેમ c લખીએ કે a બરાબર 6, b બરાબર 3 અને c બરાબર 8. તો હવે 624 ના કુલ કેટલા ભાગ પડે? 8 ને 3 11, 11 ને 6 17. તો 624 ના 17 ભાગ પાડવાના. પૂછ્યું કોનું? તો અર્જુન. અર્જુન એટલે એને કેટલો તો કે છઠ્ઠો ભાગ. તો 17 17 તેરી 51, 11 લીધા. હવે જો આપણને ખબર પડી કે અર્જુનના 4 એ બરાબર, વિશ્વાના 8b અને ક્રિસ્ટોફરના 6c 6 ગણા. તો આનો ગુણોત્તર લો. a જેમ b જેમ c બરાબર 1 ના છેદમાં 4 જેમ 1 ના છેદમાં 8 જેમ 1 ના છેદમાં 6. તો ત્રણેયનો લસા કેટલો 24. તો આખાને 24 વડે ગુણી દો તો 6 ચોક 24, 8 તેરી 24, 6 ચોક 24. તો ગુણોત્તર કેટલો આવે 3, 6 જેમ 3 જેમ 4. તો 624 ને કેટલા ભાગમાં 6 ને 3 9 ને 4 13 ભાગમાં વહેંચી દો. એનું પૂછ્યું તો એને કેટલા 6 ભાગ. 13 ચોક 52, 10 એટલે 113 અઠા 104, 48 ગુણ્યા 8 6 48, 8 વધી 4 ચોકે ચોકે 16, 4 છક 24 ને 4 28. તો જવાબ કેટલો આવશે 288. ઓપ્શન નંબર 3. નીચેમાંથી કઈ સંખ્યા 13 વડે ભાગી શકાય છે? તો સીધી સંખ્યા ઉપાડો. 30 18 તો 13 તેરી 39, 13 દુ 26, 4 વધ્યા ઉપરથી ના 1, 41 13 19 2 વધ્યા 28. 13 વડે આનાથી ભાગી શકાય. 13 પંચા 65, 10 વધ્યા 13 અઠા 104. તો 1 પછી આને ભાગી 13 તેરી 39, 13 ચોક 52. તો આ ભાગી શકાય. તો ઓપ્શન નંબર 3 આપણો જવાબ થઈ ગયો છે. તો આમાં કોઈ ચાવી લગાવવા જવાનું નહીં, કારણ કે ચાવી કરતા આપણને સહેલું પડશે ડાયરેક્ટ ભાગાકાર કરવો. બે જોડી અવિભાજ્ય સંખ્યાના વચ્ચેનો તફાવત હંમેશા કેટલો હોય
2 હોય. કેટલો હોય? 2. એટલે જ એને જોડિયા અવિભાજ્ય કહે છે. એક વાસણમાં 2 પ્રવાહી શેરડીનો રસ અને મધનો રસ મિશ્રિત છે. નો ગુણોત્તર 7:5 છે. જ્યારે 9 લિટર મિશ્રણ કાઢી લેવામાં આવે, વાસણમાં મધ ભરવામાં આવે છે, ત્યારે શેરડીનો રસ અને મધનો રસનો ગુણોત્તર 7:9 બને છે. તો વાસણમાં શરૂઆતમાં કેટલા લીટર શેરડીનો રસ સમાયેલો હશે? તો ઉપર શેરડીનો રસ ને મધ માટે એમ કેટલો 7:5 છે. હવે જો 9 લિટર કયું કાઢે તો કે કુલ મિશ્રણ કાઢી લેવામાં આવે છે. તો કુલ મિશ્રણ તો 7 માંથી 9 લિટરમાં કુલ કેટલા 12 ભાગ પાડવા પડશે. તો 3 તેરી 9 3 ચોક 12 ગુણ્યા રસનો ભાગ કેટલો તો કે 7. તો 21/4 ભાગ શું નીકળી જશે શેરડીનો રસ? તો -21/4 અને 5 3 ગુણ્યા 5/4 કોણ મધ નીકળશે? તો 15/4 મધ નીકળી ગયું. -15/4. હવે જો મિશ્રણ તો કાઢી લીધું, એની જગ્યાએ શું ભરવામાં આવે? મધ. તો મધમાં પ્લસ કેટલું પાછું 9 લિટર એડ થઈ જશે. તો હવે નવો ગુણોત્તર S અને M. 4 સત્તા 7 ચોક 28, 28 માંથી 1 જાય તો 7 છેદમાં જો આ ગુણોત્તર તો આપણે x લેવો પડશે. તો આના બરાબર કેટલું થઈ ગયું તો કે 7/9. તો 7x - 21/4 ગુણ્યા 9 બરાબર આ માઇનસ છે 9 ચોક 36 - 15 તો 21/4 તો 5x - 21/4 અને એને ગુણ્યા 7 તો શું થશે 7 × 9 = 63x માઇનસ 9 ગુણ્યા 21/4 બરાબર 7 × 5 = 35x 7 × 9 = 63x છે ને માઇનસ 7 ગુણ્યા 21/4 એ આ બાજુ આવે તો પ્લસ થઈ જશે. આ 63 ના બાજુ જાવ તો માઇનસ અથવા 63x - 35x બરાબર 21/4 હું કોમન કાઢી લઉં. અહીંયા શું હતું -7 તો 9 - 7 તો 2 વધ્યા 2 ઉડી ગયા તો કેટલા 21/2 વધશે. 63 માંથી 35 જાય તો 13 માંથી 5 જાય તો 8, 5 માં 3 જાય તો 2 તો 28x બરાબર 21/2. તો x બરાબર શું થઈ ગયું 21/2 ગુણ્યા 28. હવે જો આપણે 7x ગોતવાનું તો બંને બાજુ 7 વડે ગુણી દો. 7 ચોક 28. વાસણમાં 2 પ્રવાહી શેરડીનો રસ અને મધનો મિશ્રણ 7:9 ના તો 9 લિટર મિશ્રણ કાઢી લઈએ અને મધ ભરવામાં આવે તો શેરડી અને મધનો ગુણોત્તર 7:9 થાય તો વાસણમાં શરૂઆતમાં કેટલા લીટર? હવે જો શેરડીના રસનો ગુણોત્તર કેટલો 7 તો 7 ના ગુણોત્તરમાં એક જ જવાબ તો એ આપણો શું થઈ જશે જવાબ ઓપ્શન નંબર 1. 15 પેન્સિલ અને 22 ઇરેઝરનો ખર્ચ 48 છે. જો પેન્સિલની કિંમત ઇરેઝર કરતા 39 વધુ હોય તો પેન્સિલ અને ઇરેઝરનો ખર્ચ ગોતો. 15p + 22e બરાબર 4848. હવે શું કીધું પેન્સિલની કિંમત ઇરેઝર કરતા 39 હોય તો પેન્સિલ માઇનસ ઇરેઝર તો કેટલા 39. હું આખા સમીકરણને કેટલા 22 વડે ગુણી દઉં તો 22p - 22e બરાબર 39 × 22 22 9 198 8 વધી 19 22 તેરી 66 66 ને 19 76 ને 85. હવે આ બે ની બાદ બાકી લો તો 2e 22e 22 ઉડી ગયા નહીં સરવાળો કરો 15 ને 22 5 ને 2 7 37p બરાબર
8 ને 8 16 નો છગડો વધી 1, 5 ને 5 10 નો 0 વધી 1, 16 ને 1 17, તો કેટલા આયા 47p બરાબર 37p બરાબર 4700. 8 ને 8 16 ને 17 વધી 1, 4 ને 5 કેટલા 5706 આવે, તો 37 का 37 200, 37 5 185, તો 115 પેન્સિલ નો ભાગ 15.15 વાળો કયો એક જ છે તો કેટલો જવાબ 154.22. તો ઓપ્શન નંબર 3 આપણો શું થઈ જાય જવાબ થઈ જાય. બધા દાખલા પૂરા ગણવાની જરૂર ન હોય, ડાયરેક્ટ ઓપ્શન ઉપર છોડી લેવાય. મૂલ્યાંકન કરો 25 પ્લસ 8 ગુણ્યા 53 54 માઇનસ ભાગ્યા 3 પ્લસ 10 માઇનસ 42 ભાગ્યા 7, તો પેલા ભાગાકાર 25 એમના પ્લસ 8 ગુણ્યા 54 ભાગ્યા 3, 18 તેરી 54 પ્લસ 10 માઇનસ 6 સત્તા 42 ગુણ્યા 5. હવે ગુણાકાર તો 25 પ્લસ 18 18 144 પ્લસ 10 માઇનસ 30, 10 આમાં હોય જાય માઇનસ 20, માઇનસ 20 માંથી 25, તો આ 5 વિધા તો 144 પ્લસ 5 149. ઓપ્શન નંબર 3 આપણો જવાબ થઈ. 30 ના એક એવા બે ક્રમિક વધારા 40 ના એક એવા બે ક્રમિક ઘટાડા કરતા લગભગ કેટલા ટકા વધારે? તો આપણે આના માટે પેલા 100 ધારી લઈએ. એમાં બે 30 ક્રમિક વધારા કરવાનું, તો પેલા કેટલા 130 થયા, 130 ના 30%, તો કેટલા 169 થશે. તો બે ક્રમિક વધારા પછી કેટલા મળી ગયા 169. 40 ના બે ક્રમિક ઘટાડે તો પેલા કેટલા 100 હશે, તો 40% ઘટી જાય 60 થઈ જાય. 60 ના 40% ઘટી જાય તો 24 ઘટાડો એટલે 36 થઈ જાય. તો આનું કરતા કેટલા ટકા વધારે? તો આનો તફાવત લેશું કેટલા આવશે 133 છેદમાં 36. તો આ તો ક્યાંક અલગ જ જવાબ આવે, તો આમાં કાંઈક પ્રશ્નમાં ભૂલ આપેલી છે. પ્રસ્તુતિનું મૂલ્યાંકન કરો m-0.5 પ્લસ m પ્લસ 0.5, તો કયું સૂત્ર a-b a પ્લસ b, તો શું થઈ જાય a સ્ક્વેર પ્લસ a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર, m સ્ક્વેર માઇનસ 0.25 આપણો જવાબ ઓપ્શન નંબર 2. વોટર બોટ પ્રવાહની વિરુદ્ધ દિશામાં 6.8 કિલોમીટરની ઝડપે અને પ્રવાહની દિશામાં 8.2 કિલોમીટરની ઝડપે પ્રવાહની વિરુદ્ધ દિશામાં 50 કિમી અને પ્રવાહની દિશામાં તેટલું જ અંતર આવરી લેવા માટે બોટ દ્વારા લેવામાં આવેલ સમય શોધો. તો અંતર ભાગ્યા ઝડપ. હવે જો પ્રવાહની વિરુદ્ધ દિશામાં, તો પ્રવાહની વિરુદ્ધ દિશામાં 6.8 ની ઝડપે પ્લસ પ્રવાહની દિશામાં 8.2, પોઈન્ટ બંનેમાંથી કાઢો તો ઉપર 0 0 આવે. 500 ને આપણે શું લઈ લઈએ કોમન લઈ લઈએ, તો હવે શું થઈ જશે 82, તો 82 પ્લસ 68 છેદમાં 2 નો ગુણાકાર 82 ગુણ્યા 68, 500 ગુણ્યા 8 ને 2 10 વધી 1, 8 ને 1 9, 9 ને 6 15, 150 છેદમાં 82 ગુણ્યા 68, 4 વડે ઉડાડો તો 4 એકા 4, 1 વધે 4 દુ 8, 25 125 ચોક 500, અને આ 4 વડે 4 એકા 4, 2 4 સત્તા 28 17, 2 વડે ઉડાડો તો 41 દુ 82, આ 2 વડે 7 દુ 14 અને 5 દુ 10, તો 75. તો હવે 125 ગુણ્યા 75 નો ગુણાકાર કરી અને 41 ગુણ્યા 17 વડે ભાગી અને જવાબ તમારે કોમેન્ટ કરવાનો રહેશે. ઓપ્શન 4 આપી દીધા, એમાંથી એક આવતો હશે, જોઈ લેજો. આકાશ કેરીનું વેચાણ કર્યા, મહિનામાં તેનું વેચાણ 550 છે, પડતર કિંમતમાં 15% લાભ થવાની રાખે છે, તો નફો કેટલો? તો 115 માં વેચ્યું હોય ત્યારે પૈસા છે 500.25, તો 15% નફો હોય ત્યારે કેટલા? તો ચોકડી ગુણાકાર છેદમાં 115, 500.25 ગુણ્યા 15 છેદમાં 115,
15 તો આનો છેદ ઉડાડશો એટલે આપણો છેલ્લો જવાબ આવશે 65.25 ઓપ્શન નંબર 2. અર્જુન એક સામાનની કિંમત પડતર કિંમત કરતા 32 વધુ અંકિત કરીને 35% છૂટ આપે છે. નફો કે નુકસાન કેટલા ટકા? તો આપણે ધારી લઈએ કે 100 રૂપિયાની વસ્તુ છે તો છાપશે કેટલા 132. 35% છૂટ આપે તો એ કેટલા 65%માં વેચશે છેદમાં 100. 5 જોડે ઉડે તો 13 પંચા 65, 20 પંચા 100, 2 વડે ઉડે તો 12 ગુણ્યા 2 વડે ઉડાડવાનું તો અહીંયા 10. અહીંયા કેટલા આવશે 2 છક 12, 66 આવી ગયા. 66 ગુણ્યા 13, 13 છક 78 ને 8 વધી 7, 13 છક 78, 78 ને 7 તો કેટલા આવશે 85 છેદમાં 10. તો કેટલો ભાવ છેલ્લા તો કે 85.5. 100 રૂપિયાની વસ્તુ 85.5 તો ખોટ ગઈ. કેટલા રૂપિયા તો કે 14.2 રૂપિયા. તો એ 14.2% નુકસાન. ઓપ્શન નંબર 2. 60 કિમીનું અંતર કાપવા માટે જયેશ અભિનવ કરતા 4 કલાક વધારે લે છે. જો જયેશ તેની ઝડપ બમણી કરે તો અભિનવ કરતા 2 કલાક ઓછો લે તો જયેશની ઝડપ શોધો. તો હવે જો આમાં સમીકરણ બનાવશો લાંબુ ઓપ્શન ઉપર ધારો કે જયેશની ઝડપ કેટલી છે તો કે 5 કિલોમીટર તો 60 ભાગ્યા 5 તો કેટલી 12 કલાકમાં કાપશે. તો અભિનવ કરતા 4 કલાક વધારે લીધી તો અભિનવ કેટલી 8 કલાકમાં કાપી નાખે તો 60 ના છેદમાં 8. હવે જો જયેશની ઝડપ બમણી કરવાની તો જયેશની ઝડપ બમણી કરો તો 60 ના છેદમાં 10 ઝડપ તો કેટલી 6 કલાકમાં કાપી નાખે. આ તો આપણને શું મળશે અંતરના છેદમાં સમય. તો અહીંયા ઝડપ આપણે ઝડપની કઈ કામ નથી. તો અભિનવ કેટલા જયેશ 12 કલાકમાં કાપતો તો અભિનવ એનથી 4 કલાક પછી 8 માં. ઝડપ બમણી કરો તો 10 થી તો કેટલા 6 કલાકમાં કાપે તો અભિનવ 8 માં કાપે કેટલા 2 નો તફાવત તો 2 કલાક ઓછી આવી ગઈ તો આપણો જવાબ કેટલો 5 કિલોમીટર રહેશે. સમાંતર શ્રેણીના પ્રથમ 20 પદોનો સરવાળાની ગણતરી કરો. S બરાબર 201, 178, 155, 100. તો SN બરાબર સૂત્ર શું કે n ના છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. n બરાબર કેટલા 20 તો 20 ભાગ્યા 2 10. a બરાબર 2a તો 200 દુ 402 પ્લસ 20 માઇનસ 1 19 ગુણ્યા d એટલે 201 માંથી 78 એટલે માઇનસ 24 થયા છે. સોરી 24 નહીં કેટલા 23 થયા. 10 કૌંસમાં 402 માઇનસ થઈ જાય 19 તેરી 57 ના 7 વધી 5 19 દુ 38 38 ને 5 41 38 ને 5 43 તો 437 માઇનસ 402 તો 10 ગુણ્યા માઇનસ 37 2 જાય તો 35 35 ગુણ્યા 10 તો માઇનસ 350. ઓપ્શન નંબર 3 આપણો જવાબ થઈ જશે. જોન એક કામ 12 દિવસમાં પૂરું કરે અંજુ 20 દિવસમાં કરી. જો તેઓ સાથે મળીને 6 દિવસ કામ કરે તો કેટલા ભાગનું કામ બાકી રહે? તો જોનનો જે કરી નાખો અંજુનો એ. આ 12 દિવસમાં કરીએ કે આ 20 દિવસમાં. આપણે 60 કામ ધારી લઈએ તો દરરોજનું 5 કરતો હોય દરરોજનું 3 દરરોજ 2 ભેગાથી 8 કામ કરતો હોય કેટલા 6 દિવસ કરે તો 48 કામ થઈ ગયું. વધ્યું કેટલું 12 ભાગનું કામ. કુલ કેટલા ભાગ કામ હતું 60. 12 પંચા 60 તો 1 ના છેદમાં 5 ભાગનું કામ બાકી રહેશે. ઓપ્શન નંબર 4. બે સંખ્યાનો ગુણાકાર 108 તેમની વચ્ચેનો ગુસા 3 તો બે સંખ્યાનો લસા કેટલો? તો ગુણાકાર બરાબર લસા ગુણ્યા ગુસા. ગુણાકાર 108 આપ્યો લસા ગોતવાનો ગુસા આ બાજુ આવી જાય છેદમાં બરાબર લસા 3 તેરી 9 1 હોય તો 3 6 18 તો લસા કેટલો હશે 36. ઓપ્શન નંબર 1.
નીચેમાંથી કયો ઉકેલ બંને ત્રિચલ સમીકરણને સંતોષે છે? તો x બરાબર -4 મૂકો તો -20 -24 પ્લસ 6, 24 ને 20, 44, 44 -6, 43 નથી થતો. તો ઓપ્શન 1 તો આપણો કેન્સલ થઈ ગયો. ઓપ્શન બી લો -5 તો -25 -12 પ્લસ 6, 25 ને 12 37 પ્લસ 6 તો -43 ના આવે. બીજો ઓપ્શન એ આપણો કેન્સલ થઈ ગયો. તો ત્રીજો ઓપ્શન લઈ લો -25 -24 પ્લસ 9, 25 ને 24 49 પ્લસ 9 તો -41, 43 નહીં આવતો. ઓપ્શન 3 ગયો. તો હવે તો ઓપ્શન 1 જ ગયો ચોથો. તો એ આપણો શું હશે જવાબ? તો જો છે તો -25 -24 પ્લસ 6 તો -49 પ્લસ 6 તો -43 આવી ગયું. તો એ આપણો જવાબ ઓપ્શન નંબર 3 4. વિક્રમનો પગાર રવિના પગાર કરતા 40% વધુ છે. તો રવિનો પગાર વિક્રમ કરતા અંદાજે કેટલો ઓછો હશે? તો આ વિક્રમનો વી, રવિનો આર. હવે રવિનો પગાર કરતા તો રવિનો પગાર આપણે 100 ધારે, વિક્રમનો પગાર 140 થઈ ગયો. તો રવિનો પગાર વિક્રમના પગાર અંદાજે કેટલો? તો 40 ઓછો. ક્યારે? તો કે છેદમાં 140 ની સાપેક્ષ ગુણ્યા 100, 0 0 ગયા, 4 દુ 2 દુ 7 દુ તો 200 ના છેદમાં 7, 7 દુ 14, 6 વધ્યા, 7 8 56 તો 28 પોઈન્ટ સમથિંગ. એક જ ઓપ્શન 3 તો એ આપણો જવાબ. 0.15 ને સાદા પૂર્ણાંક તરીકે વ્યક્ત કરો. 5 પૂર્ણાવર્તી છે એટલે 5 ની ઉપર 12 છે. તો આવું થયું 0.1 અને 5 ની 12. તો પેલા તો આખી સંખ્યા લખો 15 અને જેના ઉપર 12 ન હોય એને બાદ કરો. છેદમાં જેટલા 12 એટલા નવડા, જેટલા ઉપર 12 નથી એટલા 0 તો 90. તો 15 માંથી એક છે 14, 14 ના છેદમાં 90, 2 વડે જાય ઉડે 7, 2 વડે ઉડે તો 45. તો કેટલો આવશે? 7 ના છેદમાં 45. ઓપ્શન નંબર 3 આપણો જવાબ થઈ જશે. પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો 50 વર્ષ ક્યારે? તો કે અત્યારે. 5 વર્ષ પહેલા પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતા 4 ગણી હતી. હવે જો 5 વર્ષ પહેલા તો બેયનો સરવાળો 5 5 ઘટી જાય એટલે 40 વર્ષ હશે. તો પિતાની ઉંમર પુત્ર કરતા કેટલી? 4. તો પુત્ર x નો હોય તો પિતા 4x ના હોય. તો બંનેનો સરવાળો 40 હતો. તો કહીએ કે 5x બરાબર 40. તો x બરાબર કેટલા? 8. પણ ક્યારે? 5 વર્ષ પહેલા. તો હાલમાં કેટલા? 8 ને 5 13 વર્ષનો. 5 વર્ષ પછી પુત્રની ઉંમર તો +5 તો 13 ને 5 18 વર્ષ. ઓપ્શન નંબર 1 આપણો જવાબ થશે. એક પેનડ્રાઈવની અંકિત કિંમત 4560 છે. મનોજ તેના પર 14% ડિસ્કાઉન્ટ આપે તો પેનડ્રાઈવની વેચાણ કિંમત કેટલી? તો 4560 ગુણ્યા 14% ડિસ્કાઉન્ટ એટલે કેટલા? 86% માં વેચે. છેદમાં 100, 0 0 ઉડી ગયા. હવે જો છેલ્લો અંક કયો હશે? છાંય છાંય 36 અને 10 એટલે પોઈન્ટ આવશે. તો પોઈન્ટ પછી 6 વાળો ઓપ્શન 1 જ છે. તો એ આપણો જવાબ થઈ જશે. જો 14 ટેબલનો કુલ વજન 1680, 18 નવા ઉમેરા 14 હતા 32 થઈ ગયા. સરેરાશ 6 વધીને 126. તો આનો સરવાળો 4032. બે વચ્ચે તફાવત કેટલો? 2352. જે 18 ટેબલનો સરવાળો એના ભાગે 18 કરશો એટલે 130.66 આવી જાય. અંદાજિત 131 કહેવાય. ઓપ્શન નંબર 1. એક ખેલાડીના જૂથમાં કુલ રન 1725 છે. ખેલાડીઓએ બનાવેલા રન 75 છે. તો ખેલાડીઓની કુલ સંખ્યા કેટલી? તો 1725 ભાગ્યા 75. 75 દુ 150, 125 વધ્યા 75 તેરી 100, 225 વધ્યા 75 તેરી 225. તો ખેલાડી કેટલા હશે? 23. ઓપ્શન નંબર 3. એક સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 8 અને શ્રેણીનું 132મું પદ 1668.6. તો સામાન્ય તફાવત એટલે ડી ગોતવાનો. તો સૂત્રમાં મૂકો 166.68.6 બરાબર 18 પ્લસ n-1 ઇન્ટુ ડી. હવે
18 આ બાજુ માઇનસ, તો 160, 68 માંથી 18 જાય તો 50.6, n-1 તો 200, 132 માઇનસ 1 તો 131 ગુણ્યા ડી, તો ડી બરાબર શું આવી ગયું? 1650.6 ભાગ્યા 131, પોઈન્ટ કાઢો છેદમાં 10 આવી જશે, તો 131 એકા 100, તો વધશે કેટલા? 5 માંથી 1 છે 4, 3 માંથી 3, 340, તો 331 દૂર જ કરવા પડે, કારણ કે ચોક કરશું તો વધી જાય, 400 તો 2 અને પોઈન્ટ 6 આવી 10 છે, એટલે 126 ના છેદમાં 10, તો કેટલા આવી જશે? 12.6, ઓપ્શન નંબર ડી.